મિત્રો અમારા બાંગાજા વ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે વાડીએ વાતાવરણ બે ફટ બગડી ગયું છે। તમે જો વાતાવરણ કેવું થઈ ગયું, પૂર બગડી ગયું, સાટા સાવ થઈ ગયા છે। તમને મારો રીંગણીનો પરિચય આપવું કેવો છે, તો કેવડી મોટી થઈ ગઈ રીંગણી અમારે તો બે ધંધા સાટા સાવ થઈ ગયા અહીંયા બધે। ખર કાઢ લેવાનું, ખર તો કાઢ લેવાય એમ નથી। આમ હાંકી નાખ્યું બધું, રોટાવેટર ને બધે કૂતરા બેઠા છે બધે, બધું લીલું લીલું થઈ ગયું છે, બધું ટોળાટું ખર થઈ ગયું છે અમારે। હા બધા રીંગણીમાં મથે છે, શી ખબર રીંગણા ઉતરવાનું સારું થઈ ગયું છે ને વ્લોગ આવશે તમારે રીંગણા ઉતરવાનો, મારા યુટ્યુબ ચેનલમાં જોઈ લેજો। મારા પેજમાં નાખવા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કહી દેજો। માંડી તમને બતાવવા મળે કેવી છે, જો આવી માંડી ઉગી છે, તમે કોમેન્ટમાં કહેજો કેવી ઉગી છે। ટપક પાથરી અને 2 દિવસે વરસાદ આવી ગયો, આમની ગધા મજૂરી થાય મારે। આ બધું પગમાં કે ટપમાં ઘણી બધી ફીટ થાય, રોજરા બોજરા કઈ આવે ચાલુ જ છે હજી। હવે ચાર્જિંગમાં મૂકવાનું છે આપણે બધું। આમ બધું જો વાતાવરણ 5 સેકન્ડ બધું જો કેવું છે। એમાં હાઈવે ઉપર વાડી આવી છે, રસ્તો છે, રોડ બાજુમાં વાડી આવી છે। કોઈ વરોધ ગામમાં આવું ને જોજો, રસ્તા ઉપર દરગાહ છે અમારી બાજુમાં વાડી આવી છે, એક મુલાકાત લેજો અમે વાડીની। મિત્રો આમાં માંડવીમાં ખર લેવા આવી ગઈ છે, મમ્મી ખર લઈને તમારું ઠેરીમાં ખર ભરવાનું, તમને ખર બતાવું કેવું બધું હતું। ટપક પાથરી દીધી છે બધે, માખા પાથરી ટપક આવું ખબર થઈ સા દેખાય એમ ખર લેવાનું છે। મિત્રો પાણી પીવા ઉભો રહી ગયો ને, બધું જો વાતાવરણ તમે જો જન્મ સારું થઈ ગયો, લીંડા તો ઊભા થઈ ગયા પાછા। એ ઘર આવતું હોતું નથી ને વરસાદને હેરાન કરે, આમ ખર લીંદવા દેતું કરવા દીધું, કંઈ કામ હોતું જ નથી વરસાદ। વ્યૂ કે આવે કેવો જન્મ સારું થઈ ગયો, વરસાદ જેવું આવે છે એટલે તો તમે પલ્લી ગયો માતાજીનું મંદિર બધે સાટા બધે આવે। હવે ઘરે જવાનું છે કે લીંદા એવું નથી, કાંઈ બસ કામ કરવા દેતો નથી, તમને હું ઘરે જઈને મરું। ગામમાં આવી ગયો ને આજે મારા બાપુના ઘરે બાબા શિવનું ટેચ્યુ મૂકી દીધું છે। ફોટો છે બધા, ટેચ્યુ મોટું, બાપા વિડીયો એડિટ કરે છે એમાં જો, યુટ્યુબર છે અમારા બાપુ, એનું મકાન છે બધું। બાબા ગામમાં મૂકવાનો વ્લોગ આવશે યુટ્યુબ ચેનલમાં, જોઈ લેજો। વાર છે થોડી, વરસાદ જેવું છે, વરસાદ આવવાનું ચાલુ છે, હજી બંધ નથી થયો। તમે જો વરસાદ, અમે ઘરનું કામ કરીએ આપણે બે માવલો કાંઈ પોતા ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમે નવા વ્લોગમાં ગયા સુધી બાય બાય।